મિત્રો આજે સહપરિવાર સાથે મહાકાળીના દર્શને પાવાગઢ આવ્યા છીએ। ત્યારે સવારે 9 વાગ્યાના ઘરેથી નીકળ્યા હતા કે ખૂબ ગાડી લગભગ ચલાવતા અત્યારે પાવાગઢ પહોંચ્યા। અને જ્યારે ઉપર આવ્યા ત્યારે તો અમને એવું થતું હતું કે અમે હરડા સ્ટેશન આવે સારું, કારણ કે માર્ગ એવો ભયાનક હતો, વળાંક ઉપર વળાંક। અમારે આ બેન તો વચ્ચે રાડી પાડતા હતા। જો આ બેન હા શું કહેતા હતા? પાવાગઢ હા અમે વાયર ગયા મહાકાળીના દર્શન કરવા માટે, લિફ્ટમાં જવા માટેની લોકોની ભીડ તમે જોઈ રહ્યા છો। 130 રૂપિયા વસૂલવામાં આવે છે, 150 રૂપિયા, અને જતા અને વળતાની ટિકિટ 150 રૂપિયામાં, અને બસનું પણ 30 રૂપિયા ભાડું, એટલે 180 રૂપિયામાં કાળીના દર્શન કરવા માટે લોકોની રોપવેમાં જવા માટેની આ ભીડ છે। એમાં અમારી લેડીઝો તમે જોઈ રહ્યા છો કે ગુજરાતી, બિલકુલ ગુજરાતી, હાથમાં એચેકો છોકરો તેડી અને લાઈનમાં લાગી ગયા છે। ઘણા સમયથી લાઈનમાં ઊભા છીએ, ત્યારે હવે એવું લાગે છે કે રોપવા પાસે થોડા ઘણા પહોંચવા આવ્યા છીએ। તમે જોઈ રહ્યા છો પાવાગઢ મહાકાળી માના દર્શન માટે ભાવિ ભક્તોની ભીડ। રોપવે પણ ચાલુ છે। એમાં ભાઈ રોપવેમાં બેસવાની તૈયારી, બિલકુલ રેપુ પાસે પહોંચી ગયા છીએ। ઘણી બધી મહેનત બાદ અમે રોપવે બેસ્યા છીએ। તમે જોઈ શકો છો અમારો ટપુ રોય જોવો આંસુડા પણ દેખાય છે, ખૂબ રડ્યો છે। અને હવે ઘણી બધી મહેનત બાદ અહીં બેઠા છીએ। હવે અમે આગળ જઈ રહ્યા છીએ। તમે જુઓ છો કે રોપવે રોપવેમાં ખૂબ જ આગળ અમે જઈ રહ્યા છીએ। અંદર બેઠાનો નજારો ખૂબ જ લઈ રહ્યા છીએ। થોડીક ક્ષણોની અંદર, લગભગ 5 કે 10 મિનિટની અંદર અમે મહાકાળીના દર્શન માટે પહોંચી જશું। રોપવેની અંદર તમે જોઈ રહ્યા છો રોપવેનો એક નજારો એ છે, મને લાગે બેન લાગે આ રોપવેનો એક નજારો। ટપુ ઉપરથી ડુંગર ઉપરથી પાવાગઢનો કાળીના પાવાગઢનો નજારો તમે જોઈ રહ્યા છો। રોપવે પણ ખૂબ જ સરસ મજાની, છાપરા વાળીના લોકો પણ રહે છે। આ નીચે ઉપર ચડવાની સીડીઓ છે, તમે જોઈ રહ્યા છો, અને એની ઉપરથી
રોપવે બનાવવામાં આવ્યો છે. આ તમે એક અલગ જ નજારો તમે જોઈ રહ્યા છો. હેઠળ ના જોતા હો. ટપુ હેઠળ ના જોતો હમણાં પછી તું આ એક અદભુત નજારો પાવાગઢના ડુંગર ઉપર જે રોપવે ની અંદર થી અમે લઈ રહ્યા છીએ. તમે જોઈ રહ્યા છો. ટપુ કેવી હાલત છે ભાઈ? પાવાગઢ ના ડુંગરા ઉપર જે નાના છોકરાઓ માટે રમકડા, પછી કપડા, ચશ્મા, લેડીઝો માટે આ પાવાગઢના ડુંગરા ઉપરની બજાર છે જે તમે જોઈ રહ્યા છો. પાવાગઢની અંદર આ દુધિયા તલાવથી જાણીતું. આની અંદર કહેવાય છે કે ગમે એવો ઉનાળો આવ્યો હોય એમ છતાં આ તલાવમાંથી પાણી ખાલી થતું નથી. અને આ તલાવ પાવાગઢના ડુંગરા ઉપર આવેલું છે. અને એવું પણ કહેવાય છે કે આની અંદર નાહવા અથવા હાથ પગ ધોવાથી ખૂબ જ સરસ રહે છે. આ તમે જોઈ રહ્યા છો. એક ભક્ત ઠેઠ નીચેથી આ રીતે ઢીંચણિયા પગથિયે ચડી અને માં કાળીના દર્શન કર્યા હતા. તમે જોઈ રહ્યા છો કે કેટલું બધું સત્ય કહેવાય કે ઠેઠ
બીક લાગે એવું લાગે ઉતરો તો રોપવેથી નજારો પાવાગઢ હર મહાદેવ Ay, bici. Ay, no te hace echar el Foxy. આમ જો રહે આમ તો સચી રહે हाँ भैया जो બૈરાના ઉપર અમે ગોતા હતા બૈરા મારા બેટા અમને મેલે હેઠા હતા ત્યાં અમે 1.5 કલાકના લાઈનમાં ઊભા હતા અને એમના ડાયરેક્ટ છોકરા હતા કે તેમ ડાયરેક્ટ હતા મારા બેટા અમને મેલી જતા રહ્યા હાથો